તમારા સમક્ષ રજૂ કરશે અદાણીનો અત્યાચાર અને ખેડૂતની દુર્દશા. એનો વિચાર મને પરમ દિવસે સવારે જ આવ્યો કે આ નાટક કરવું છે તો સારું રહેશે. છોકરીઓનો સરનો સંપર્ક કર્યો તો છોકરીઓ ખાલી 5 કલાકમાં તૈયાર થઈ ગઈ છે બધી. આ 1 કલાકના નાટક છોકરીઓ 5 કલાકમાં શીખી ગઈ છે. એના માટે પહેલા જોરદાર તાળીઓ. તો હવે પહેલા તો બધા શાંતિથી આ છોકરીઓનું નાટક આપણે સાંભળશું. કોઈ વધારાની વાતો કરશું નહીં. પબ્લિક આટલું બધું છે તો સ્વયંસેવક ભાઈઓને બધા સપોર્ટ કરશું. શાંતિથી સાંભળશું. બરાબર? આજના નાટકનો ઉદ્દેશ અમારો ઈ જ છે કે આપણે અદાણીને કેવી રીતે હરાવી શકશું. અમે કાંઈ નવું કર્યું નથી. જે બન્યું છે ઈ જ પ્રમાણે અમારે બતાવવાનું છે. પણ નારી શક્તિને એક થવા માટે, બધાને પ્રેરણા આપવા માટે અમે આ આયોજન કર્યું છે. કે વક્તા બોલે સાંભળે એના કરતા મને એવું લાગ્યું કે આ નાટક રૂપે વધારે કામ કરશે. જે લોકો જાગૃત છે એનો ધન્યવાદ. પણ હજી ઘણા લોકો એવા છે કે આપણે શું, બરાબર છે ને? તમને અનુભવ જ હશે. આજુબાજુમાં આપણે કહેવા જાય ને એટલે એમ કે અમારે શું, બરાબર? એ બધાને સમજાવવાના છે પ્રેમથી. પરાણે તો આપણે કોઈને લાવી ન શકી, કેમ કે આપણી ઘરે આ પ્રસંગ નથી. સમાજનો પ્રસંગ છે. આંદોલન સમાજનું છે. પરાણે ન લાવી શકી. પણ આપણે બધાને સમજાવીને કહેવાનું છે કે અદાણી જો આપણે નહીં સમજીએ બધાય તો આજે અદાણી આવી ગયો, કાલે અંબાણી આવશે, કાલ ત્રીજો કોક આવશે, પરમદી ચોથો કોક આવશે. એને એમ થાય કે આ ખેડૂતમાં તો કાંઈ તાકાત નથી. ખેડૂત તો શું કરશે? વધીને 4 દી બોલશે, 15 દી બોલશે, બહુ તો મહિનો બોલશે. આપણે શું? આપણે આપણું કામ ચાલુ રાખો. ઈ કાંઈ આપણને પહોંચવાના છે નહીં. પણ આપણે આ વખતે કોઈને નીચે બેસી જવાનું નથી. કોઈએ જુસ્સો ઓછો કરવાનો નથી. બધાયને આમ નામ મગજમાં ઈ જ રાખવાનું છે કે આ આંદોલન પાર પાડવાનું જ છે. અદાણીને સરકારને ઝુકાવવાની છે. અરે સર, તમે કેમ આવી રીતે બેઠા છો? હું વિચારું છું કે વીજ લાઇટનો પ્રોજેક્ટ કરવો છે. સરકારની મંજૂરી લેવી પડશે. શું કરું? હા, સરકાર તો મારી જ છે. જ્યારે ચૂંટણી હતી ત્યારે મારા પૈસે જીતી હતી. મેં જ બધાને પૈસા આપ્યા હતા ને સીટ ઉપર બેઠા છે. સરકાર મને નહીં ના પાડે. ચાલ મંજૂરી લઈ આવ. નેતાને ફોન કરો છો, એ સરને મીટિંગ ફિક્સ કરવી છે. ક્યારે ફ્રી છો? હા સર, હમણાં જ ફોન કરું. હેલો નેતાજી, અમારા સરને તમારા સાથે મીટિંગ કરવી છે. તમે ફ્રી છો? હા. અરે સર, એને એમ કહ્યું કે તમારા સરને તમે થોડી વારમાં જ તેની ઓફિસે મોકલો. હાલો. પાછું આ ચાલુ જ છે. હાલે. હાલો. હાલો. આવો આવો અદાણી સાહેબ, આવો. બેસો બેસો. શું સાહેબ તમારે આવવું પડ્યું? એવું તો શું કામ પડ્યું કે તમારે અહીંયા સુધી આવવું પડ્યું? આવવામાં એવું છે કે છે ને એક વીજ લાઈનનો પ્રોજેક્ટ શરૂ કરવો છે તો મંજૂરી તો લેવી પડે ને. અરે એમાં શું થઈ ગયું? તમે એક કોલ કર્યો હોત ને તો હું કામ તમારું કોલ ઉપર પતાવી દેત. કોલ ઉપર પતી જાત, પણ પ્રોજેક્ટ મોટો છે. ખેડૂતોના ખેતરમાં થાંભલા નીકળે, લાઈનો નીકળે, ખેડૂત વિરોધ કરશે આપણો, તો શું કરવાનું?
અરે સર ઈ શું મૂંઝાઈ ગયા, આપણો વિરોધ કોણ કરે? ખેડૂતથી કઈ વિરોધ ન થાય, જનતાથી કઈ થાય નહીં. આપણી પાસે તો સત્તા છે, રૂપિયા છે, ખુરશી છે, માટે તમારે જાઓ, કામ કરો, તમારા મજૂરને આપી દો કે તમારા બધાના ખેતરમાં જઈને કામ કરવા માંડે. તમારો પ્રોજેક્ટ હું આજે જ પાસ કરાવી દઉં છું. લો મેનેજર આ પ્રોજેક્ટ પાસ કરાવી દો આજે જ. કાંઈ વાંધો નહીં, હું મારો પ્રોજેક્ટ પાસ કરાવી દઉં, કામ ચાલુ કરાવી દઉં છું. સારું, ચાલો. મેનેજર સાહેબ. જી સર. સરકાર પાસે આપણો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે. માણસોને કામે લગાડી દો, જ્યાં જ્યાં જે કામ છે ત્યાં મોકલી દો. આપણો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે. અરે રે, તમે અહીંયા શું ખાડા ખોદી રહ્યા છો? કેમ પૂછ્યા વગરના તમે ખાડા ખોદી રહ્યા છો? હા, અમે સરકાર તરફથી આવ્યા છીએ. અમને કંપનીએ મોકલા છે. અમારી પાસે પોલીસ પ્રોટેક્શન છે. આ અમારા બાપ દાદાની જમીન છે, તમે આવી રીતે ખાડા ન ખોદી શકો. એ સર આવો તો. કોણ છો તમે? આ અમારા બાપ દાદાની જમીન છે. હું આ ખેડૂતનો માલિક છું. શું પુરાવો છે તમારી પાસે? 7 બારના કાગળ બતાવો તો અમે આ માનીએ. આ 7 પેઢીથી ચાલતા આ જમીન ચાલે છે. આ હું ખેડૂત છું. એનો તમારા આગળ શું પુરાવો છે કે આ તમારી જમીન છે? મેં એકવાર તો કીધું કે હું આ માલિક છું આ ખેતરનો, અને છે ને આ મારા બાપ દાદાની જમીન છે. તમારી પાસે પુરાવો લઈને આવજો. અત્યારે અમને અમારું કામ કરવા દો. ભાઈ એકવાર તો કીધું કે આ મારા બાપ દાદાની જમીન છે. કામ કરવા દો. મારી રહ્યા છો. અરે છગનભાઈ, અરે મનસુખભાઈ, શું થયું? શું કેવું? મારે કાઈ કહેવા જેવું નથી રહ્યું. બોલો તો મને ખબર પડે ને. આપણા જમીનમાં પૂછ્યા વગરના ખાડા ખોદાઈ રહ્યા છે. શું? એ આપણા બાપ દાદાની જમીન હે. આપને પૂછ્યા વગર અહીંયા ખાડા ખોદાઈ શકે? ચાલો. ચાલો ચાલો આપણે જઈએ. આ તમે શું કરો છો? ખાડા ખોદી છે. કોને પૂછીને અહીંયા આવ્યા? અમારા સર સાથે વાત કરી લ્યો. સર અહીંયા આવો. કોણ છો તમે? અમે આ ખેતરના માલિક છીએ. તમારા આગળ શું પુરાવો છે કે આ તમારા માલિક છો ખેતરના? અરે તમે અમારા ખેતરનો પ્રૂફ માંગો છો? તમારી પાસે પુરાવો હોય તો આવો, મજૂરને કામ કરવા દો. આ હાથ પેઢીથી આવતું આ ખેતર અમારું છે ને તમે અમને પૂછો છો? આ ખેતરના માલિક અમે છીએ. તમારી પાસે પુરાવો શું છે? 7 બારના કાગળ બતાવો તો અમે માનીએ. એકવાર તો કીધું કે અમારા 7 પેઢીથી ચાલે છે અને આ અમારી જમીન છે. તમે ખોટું કરો માં. અમારા મજૂરોને કામ કરવા દો. તમારું લખાણ ક્યાં? એ તો અમારા સર પાસે હોય. અમને ઉપરથી નીકળો અમારા ખેતરથી. તમે નીકળો. ખેડૂતો હવે આંદોલન કરી રહ્યા છે. અલ્યો પાણી, અલ્યો ચા મગાવું? શું ચા કે પાણી પીવા જેવું કાઈ નથી રહ્યું. અરે શું થયું? આપણા જમીનમાં પૂછ્યા વગરના ખાડા ખોદાઈ રહ્યા છે. શું કહો છો? કોને એવું કર્યું? અદાણીના માણસોએ. કોને પૂછ્યું તું? કોઈના પૂછ્યા વગર નથી આવ્યો. એમ કઈ એના બાપની જમીન છે તો પૂછ્યા વગર ખાડા ગાડે? અમે બોલીને મરી ગયા તોય કાઈ નો સાંભળો મારો. બોલો મગનભાઈને બોલાવો, ચંદુભાઈને બોલાવો. કરો બધાને ભેગા. ચાલો આપણે બધા ખેતર જઈએ. ચાલો જઈએ. હાલો હાલો હું આવું. હાલો બધાય. હાલો હાલો. લાવ તો લાવ. આ શું કરો છો? ખાડા ખોદી છે. કોને પૂછ્યું? અમે અદાણીના કંપનીના માણસો છીએ. એમ આ દાણીન બાપની જમીન છે? હે? અદાણીના બાપની સરનો હુકમ છે.
જમીન છે હો. તમારા આગળ પુરાવા શું છે કે તમારા બાપની જમીન છે આ? બટા પુરાવો તો હોય જ ને, મારી હાથ પેઢી વહી ગઈ આમાં. પણ અમે કેવી રીતે માની લઈએ કે તમારી 7 પેઢી એમાં ગઈ છે? તે અદાણીએ તમને કઈ પુરાવો આપ્યો હે? 7 બારના કાગળ તો બતાવો, પુરાવો બતાવો. તમારી પાસે પણ પુરાવો તમે શું છે? પૂછ્યું કોને અહીંયા આવવા? અમને ઉપરથી કીધું છે એટલે અમે મજૂરી લઈને કીધું મારો છે. ટાટિયો ચાલો ને એનો ટાટિયો. અમારા સરે કીધું એટલે અમે અહીં આવ્યા છીએ. મજૂરોને કામ કરવા દો, ખોટા હેરાન ન કરો એને. તમે અહીંયાથી હવે નીકળો હવે તો સારું. તમે નીકળો, અમે નહીં. ભાઈ શાંતિથી કહું છું તમને, અમારા બાપની જમીન છે, આમાં અમારા બધા દીકરાની પેઢીઓ આમાં સમાયેલી છે. અમે કહીએ છીએ કે તમને છે ને એમાંથી લાભ થશે કેટલો બધો. શું લાભ થાય બેટા? આમાં વીજળી આવશે તો બધા ગામનો વિકાસ થશે, ગુજરાતનો વિકાસ થશે. ક્યાં દેખો વિકાસ? થાંભલા નખાય પછી થાય ને. પછી થાય ને વિકાસ. પણ પૂછ્યા વગર. અમને તો ઉપર અદાણી સાહેબે કીધું, હવે તમે એની જોડે વાત કરી લો. બોલાવો તમારા સાહેબને, મારે મળવું છે એને. ગાંધીનગર જવું પડે મળવા. અહીંયા બોલાય એનો અહીંયા. એમ લઈ તમે જાઓ. કયો કે અહીંયા બોલાવે, એમ તો ન હાલે ને. નીકળ અહીંથી. મહિલા બોલે. મૂકી દો, મારી માં છે. લાઈવ દ્રશ્ય મૂકી દો, મારી માં છે. કઈ લાકડું નથી. મૂકી દો, મારી માં છે. કઈ લાકડું નથી. તમે આવી રીતે કરો છો તે. એ મૂકો મારા બાને, મૂકો દાદાને. જો આજે તમારા ખેતરમાં ખાડા ખોદાણા, કાલે અમારા ખેતરમાં ખાડા ખોદાય છે. તેના વિશે હવે આપણે ચર્ચા કરવી જ પડશે. હવે આપણી પેઢીઓ મોટી થવામાં છે. શું કહો છો ભાઈઓ? હા, સાચું છે. તો હાલો હવે તેના વિશે થોડુંક આપણે વિચારીએ. શું કરવાનું છે આને? હાલો હવે આંદોલન પર બેસી. શેનું આંદોલન કરશું? ઉપવાસ. હા, ઉપવાસ. અહીંયા શું વાતું થઈ રહી છે? શું થયું? શું કાઈ કહેવા જેવું નથી રહ્યું? કા થયું શું એ તો કહો. અમારી જમીનમાં પૂછ્યા વગર ખાડા ખોદાઈ રહ્યા છે તો આપણે તેનો વિરોધ કરવો જોઈએ. આપણે ચાલો ગાંધીનગર જઈએ. હા ચાલો વિરોધ કરવો જોઈએ. ચાલો હાલો બધા ગામોને કહો, ચાલો ટ્રેક્ટર લઈને જઈએ. ચાલો આપણે જઈએ. જૂથ બનાવો ખેડૂત એકતાના. હું તમારી સાથે છું. ચાલો ખેડૂતો. ચલો મિત્રો. ચાલો જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આપણી જમીન આપણી, નથી કોઈના બાપની. આપણી જમીન આપણી, નથી કોઈના બાપની. ઉભા રહ્યો. હવે આપણે અહીંયા થોડીક વાર થાક ખાઈ લઈએ, પછી આપણે ગાંધીનગર નીકળશું. હાલો હવે આપણે બધા ગાંધીનગર જઈએ, મોડું થશે. ના હવે ગાંધીનગર નથી જાવું. હવે આપણે પાછા વળી જઈએ. અહીંયા બાજુમાં સભા છે, ત્યાં સભામાં જઈને પછી આપણે ઘરે વયા જઈએ. હવે ગાંધીનગર નથી જાવું. આ તમે શું બોલી રહ્યા છો? આ નેતાઓ આપણી સાથે રમત રમી ગયા. આ તમે શું જોઈ રહ્યા છો? ચાલો હવે આપણે આ બધા ગામડે પાછા જઈએ. હવે જે કામ કરવાનું છે એ આપણે જ કરવાનું છે. ચાલો. જય જવાન, જય કિસાન, જય
જો મારી એક જ વિનંતી છે ખેડૂત ભાઈઓ તથા બહેનો, હું તમને થોડુંક કહીશ કે આ નેતાઓ તો આપણી સાથે રમત રમી ગયા, પણ હવે જે કાર્ય કરવાનું છે એ આપણે જ કરવાનું છે. સાચું ને? સાચું. હા, તો બધાયના મોબાઈલમાં લગાવી દો મેસેજ ગામે ગામે કે હવે આપણે આંદોલન કરવાનું છે. ચાલો ચાલો લગાવી દો બધાયના મોબાઈલમાં મેસેજ. હવે આ ખેડૂતોને આપણે ભેગા મળીને જે બધું કાર્ય કરવાનું છે. ચાલો ચાલો. શ્રી રામ જય રામ જય જય રામ, 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 રામ જય જય રામ. અદાણીને બુદ્ધિ દે ભગવાન, શ્રી રામ જય રામ જય જય રામ, અદાણીને શક્તિ દે ભગવાન. અરે રે, આ શું ચાલી રહ્યું છે અહીંયા? તમે કોણ? હું કાજલ સુવા, પત્રકાર. આ તો અહીંથી નીકળી આટલો બધો દેખાડો, મને મારો પત્રકારનો જીવ. મને થયું આ બધું શું ચાલે છે, લાવ જોઈ આવું. શું થયું મિત્રો? કેમ બધા અહીંયા બેઠા છો? કાંઈ બોલવા જેવું નથી રહ્યું. કેમ? ઓલા અદાણીના માણસો અમારી ખેતરમાં અમને પૂછ્યા વગર ખાડા કાઢવા માંડ્યા છે. અરે રે, તો એને પાસે તમારે પરિપત્ર મંગાય ને, કઈ પુરાવો મંગાય ને. અરે કેટલોય પુરાવો માંગ્યો પણ ઈ અમને સરખો જવાબ જ નથી આપતા, અને નેતાઓ અમને ગાંધીનગર લઈ ગયા અને અડધેથી મૂકીને અમને બધાય વહી ગયા. તો તમારી સાથે બહુ અન્યાય થયો. તો હવે તમારે શું કરશો ઈ અન્યાયનું? હવે અમે આંદોલન ચાલુ કરશું. તો આંદોલનથી લોકો માની જશે, તમને એવું લાગે છે? માનવું જ પડશે. એને શું, એના બાપને પણ મન નમવું જોશે. એટલે આ સરકાર, અદાણી, આ બધા રહ્યા નહીં, જાડી ચામડીના હોય એમ માનશે નહીં. કેમ ન માને ઈ તો અમે જોઈ લઈશું એને. એમ? કાઈ વાંધો નહીં, તો આંદોલન કરો ચાલુ. હું હંમેશા તમારી સાથે છું. તમારા બધા વિડિયા ગામો ગામ પહોંચાડીશ. હું હંમેશા સત્યની સાથે જ છું, તમારી સાથે છું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મેનેજર, નેતાને બોલાવો તો. મારા સાહેબ બોલાવે છે, ઓફિસે આવો. હલો હલો નેતાજી, અમારા સર તમને મળવા બોલાવે છે. તમે તેની ઓફિસમાં આવી જાઓ. આવો આવો નેતા. બોલો ને સર, શું કામ પડ્યું પાછું વળી? તમે કહેતા હતા પ્રોજેક્ટ ચાલુ કરી દો, કોઈ વાંધો નહીં ઉઠાવે. ખેડૂત તો કામય નથી કરવા દેતા. અમારા મજૂર ઉપર રોજ ચડે છે, પગાર ચડે છે અને ખોટા પગાર દેવા પડે છે. કેવો ખેડૂત વિરોધ કરે છે. કહેતા હતા ખેડૂત તો કાંઈ બોલશે નહીં. એ થોડો ઘણો વિરોધ કરતા હોય તો એને જંત્રી પ્રમાણે આપી દો, એટલે એ છાના માના બેસી જશે. એમાં તમને શું વાંધો, એટલું તો કરી દો. એવું કરશું? હા મેનેજર, જી સર. તમે ખેડૂતને જઈને કહો કે અમારું કામ આગળ વધવા દો, અમે તમને જંત્રી પ્રમાણે પૈસા આપી દેશું, એમાં તમારો પણ લાભ જ છે. અરે સાંભળો સાંભળો ખેડૂતો, હું ધ્યાનપૂર્વક સાંભળો મારી વાત. અમારા સરે તમને કીધું છે કે તમને જંત્રી કરતા થોડા પૈસા વધુ આપી દેશું. અમારું કામ આગળ ચાલવા દો, તેમાં તમારો પણ લાભ થશે. કાઈ કામ કરવા દેશું નહીં. અરે સર, એ બધા તમારી વાત પણ નથી સાંભળતા અને ના પાડી રહ્યા છે. જોવો છો નેતા કહેતા હતા કે તમારે કામ ચાલુ રાખો, વાત પણ સાંભળવા તૈયાર નથી. શું કરશું હવે? તો આ ખેડૂતે બહુ કરી, તો આમાં જંત્રીમાં થોડોક વધારે વળતર દઈને કહો, માની જશે, જરૂર માની જશે. એવું કરશું? કાંઈ વાંધો નહીં, સારું ચાલો. અત્યારે અને એ આમે ભોળા છે,
આમાં એને એટલું બધું જ્ઞાન નથી, એટલે થોડુંક જંત્રીમાં વધારો કરીને આપી દો એટલે એ માની જ જશે. મેનેજરને આપણે કહી કે આવો પ્રસ્તાવ મૂકો. બરાબર બરાબર. મેનેજર, તમે કહી આવો કે અમારા સાહેબ કહે છે કે જંત્રી કરતા વધારે પણ તમને રૂપિયા આપશું અમારું કામ અટકાવવામાં. અરે સાંભળો સાંભળો ખેડૂતો, અમારા સરે કીધું છે કે જંત્રી કરતા વધારે પણ પૈસા આપશી અને અમારું કામ આગળ ચાલવા દો. ના ના ના, પણ એમાં તમારો પણ લાભ થશે. શું શું લાભ લાભ છે છે? અમારો? એમાં તમને પાવર મળશે, તમારું વીજળીનું બિલ ઓછું આવશે. ના, ક્યારે મફત આપશું? મફત તો ન મળે ને કઈ પણ વસ્તુ. તો અમને અમારી માંગ પહેલા આપો. તો તમારી માંગણી શું છે? મહિને 50,000 ભાડું ને 2 કરોડ રૂપિયા. અરે સર, એમ બધા ખેડૂતોનું કહેવું તો એમ છે કે તેને 2 કરોડ રૂપિયા ને મહિને 50,000 ભાડું જોઈએ છે. તો પછી એને એની રીતના મથવા દો. થોડાક દી આમ તેમ થશે અને પાછા ઘરમાં જઈને બેસી જશે. મથવા દો. કાંઈ વાંધો નહીં, સારું ચાલો જોયા રાખી. જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અદાણીને બુદ્ધિ દે ભગવાન, શ્રી રામ જય રામ જય જય રામ. અદાણીને સદબુદ્ધિ દે ભગવાન. અરે રે, તમે લોકો હજી બેઠા છો? તો તમને લોકોને હજી ન્યાય મળ્યો નથી? એને તો 5 દિવસ થઈ ગયા ઓલી વાતને. તો હજી કોઈ આવ્યું નથી. ભારે કરી. તો તમારું લોકોનું કેવું શું થાય છે? કે હવે અમે ઉપવાસ ઉપર બેઠા. ઉપવાસ ઉપર બેસશો? શું તમને એવું લાગે છે કે તમે અહીંયા ભૂખ્યા બેસશો તો ઈ લોકો માની જાય છે? હા, તમે જોઈ નથી આ નારી શક્તિ? એવું? હા. તો કાંઈ વાંધો નહીં, તમે ટ્રાય કરી જોવો. હું તો મનથી એવું ઈચ્છું છું કે તમે ઉપવાસ ઉપર બેસો, 2 દિવસમાં ઈ લોકો ન્યાય આપી દે. અમે લોકો એવી ભગવાનને પ્રાર્થના કરી છે, સારું માની જાય તો. જો તો ખરા, તમે આ ખેડૂતની દુર્દશા તો થોડીક સમજો. જો ખેડૂતો કેટલી મહેનત કરે છે, શું તેને તેમનું ફળ ન મળવું જોઈએ? મળવું જોઈએ ને. હા, તો તેમનો પાક ભાવ બધું તેને મળવું જોઈએ. સરકારને પણ થોડોક તેમાં સહયોગ આપવો જોઈએ. શું કહો છો? આપવો જોઈએ. જો ખેડૂત મજબૂત હશે તો જ દેશ મજબૂત બનશે. શું કહો? તો જ દેશ મજબૂત બનશે, તો જ આપણું હાલશે. ખેડૂતને મજબૂત બનવું જ પડશે. જે હાથે ગળા દબાવ્યા એ હાથે ખેડૂતનું પકવાયેલું અન્ન ખાઓ છો. તમે ભૂલી ગયા? તમને શરમ નથી આવતી? અમારી તો એક જ માંગ છે, કઈ 32 જાતના ભોજન નથી તો તમે કેમ નથી માનતા? યાદ રાખજો, કણમાંથી મણ ભેગું કરનારા ખેડૂતની દુર્દશા તો જુઓ. ભલે ખાવો પડે રોટલો કોરો, પણ હવે તો મરો મરો. ચાલો હવે આપણે ઉપવાસ આંદોલન ચાલુ રાખીએ. ચાલો ચાલો. રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય રામ
હવે આપણે છે ને અદાણીની માનવતા સાવ મરી ગઈ છે. તો ચાલો હવે શું કરવું જોઈએ? હવે આપણે એનું બેસણું રાખી. હાલો હા હા આ લોકો તો અઠવાડિયાથી અનશન ઉપર બેઠા છે, હજી તમને કઈ ન્યાય મળ્યો નથી. ના હું કહેતી હતી ને આ સરકાર જાડી ચામડીની છે, નહીં માને. માનશે આ માનશે. તમારા પકવેલા અનાજમાંથી ઈ જમીન તમને અહીંયા ભૂખ્યા રાખે છે, તોય તમે શાંતિથી અહીંયા બેઠા છો. તો હવે કંઈક વિચારો, થોડુંક કંઈક એના વિશે વિચારીને થોડુંક ઉગ્ર આંદોલન કરો. આમ તમને કોઈ ન્યાય નહીં અપાવે. હાલો, સરકાર એમ કે છે વિકાસ કર્યો, અમે તો ક્યાંય જોયો નહીં વિકાસ. વિકાસ ક્યાંય દેખાવાનોય નથી તમને. વિકાસ તો નેતાનો કર્યો, અધિકારીનો કર્યો, હા. ખેડૂત તો બિચારા ભૂખ્યા રાખ્યા. ખેડૂતનો જીવ 10 વર્ષ પહેલા મગફળીનો ભાવ હતો, આજે ઈ જ ભાવ છે. વિકાસ કર્યો ને, ખાતરના ભાવ વધાર્યા, ડીઝલના વધાર્યા, એનો વિકાસ કર્યો બધાયનો. અરે મૂંગી બેરી સરકાર, હવે જાગો ના ખેડૂતોને આગળ લાવો તો દેશ આગળ આવશે, એમ નામ નહીં આવે. અને હું તો બધાય ખેડૂતોને કહું છું, બધાય સાંભળો. બધાય ખેડૂતો એવી રજૂઆત કરો, જો 5 રૂપિયાનું વેફરનું પેકેટ કંપની બનાવતી હોય તો એનું લેબલ 5 રૂપિયાનું લેબલ મારવાનો હક ઈ કંપનીને હોય. એની સામે કોઈ નથી બોલી શકતું કે આ વેફરના અમે 4 રૂપિયા જ આપશું. કોઈ બોલી શકે છે? તો ખેડૂતે આટલી મહેનતથી ઉગાવેલી મગફળીનો ભાવ બીજા કરી જાય? તો ખેડૂતે બધાયને એક થઈને એમ કહેવાનું છે, આ મગફળી અમે અમારા ભાવે જ વેચશું, તમારે ખરીદવી છે. ત્યારે ખેડૂત મૂંગો થઈ જાય છે. વેપારી આવીને એમ કે તમારી મગફળીના 900 રૂપિયા આવશે. શું વેપારીએ જોયું છે ઈ મગફળી કેવી રીતના પાકી છે, કેટલો પરસેવો વહાવ્યો છે, કેટલી એમાં મહેનત થઈ છે, વરસાદમાં ગરમીના ઠંડીના કામ કર્યું છે, ઈ કોઈએ જોયું છે? તો હવેથી ખેડૂત બધાએ એક થઈને બધાએ એવો નિર્ણય કરવાનો છે કે હું બધા ખેડૂતોને કહું છું કે તમારો પાક તમે લઈને જાઓ ત્યારે એક ખેડૂત સંમેલન નક્કી કરીને જાય કે આ વખતે આપણા પાકનો ભાવ આટલો લેવો છે. બરાબર? વેપારી લોકો નક્કી નહીં કરે. ખેડૂતને અહીંયા જઈને કહેવાનું છે અમારે મગફળી આટલામાં વેચવાની છે, તમારે લેવી છે, નકર અમારે ઘરે પડી છે, નડતી નથી. એક વર્ષ કોઈ ખેડૂત એનો પાક વેચશે નહીં તો શું થશે? એનો કંપનીમાં ફેક્ટરીમાં કોઈને અનાજ ઉગવાનું નથી, કોઈને કપાસ ઉગવાનો નથી, મગફળી ઉગવાની નથી. બરાબર છે? ઈ લોકો એવું માને છે ખેડૂત ભોળા છે, ખેડૂત બોલતા નથી. આપણે બધાયમાં ભાવ વધારો કરો, એનો પાક આપણે લઈ લઈશું આપણા ભાવે. એમ જ્યારે મગફળી વેચી ત્યારે 900 ની 1000 ની મણ વેચી હતી ને, અત્યારે બજારમાં પૂછવા જાવ કેટલાની મણ છે. તમારી આગળથી 900 ની મણ લીધી, અત્યારે બજારમાં 1300 ની 1400 ની મણ મળે. તો ઈ 400-500 રૂપિયા ક્યાંથી આવ્યા? તો જ્યારે આ મગફળી તમારી નીકળી ત્યારે કેમ કોઈએ ન કીધું કે આના તો 1300 રૂપિયા આવે? અત્યારે ઈ જ મગફળી જોતી હોય એટલે 1300 પાછા આપણે એને આપવાના. આ ક્યાંનો ન્યાય? હવે તો બધાએ ખેડૂત જાગૃત થાય અને બધાએ એટલું સમજવાનું છે કે હવેથી પાકનો ભાવ અમે કરીશું. બરાબર? સારું, હું સત્યની સાથે જ છું, કાયમ સત્યની સાથે જ રહીશ. તમે લોકો શું કરો છો? આ કેમ ટકા કરાવ્યા બધાએ? અમે લોકો આ બધાના પાછળ મુંડન કરાવ્યું છે. કેમ? આ અદાણીના માણસો અમારું કોઈ માનતા જ નથી. એની માનવતા મરી ગઈ. એની માનવતા મરી ગઈ છે એટલા માટે. તો હવે તમારો આગળનો શું પ્લાન છે? તો અમે કાલે બેસણું રાખેલ છે, તો મારે બધાને વિનંતી કરવી છે, તો કાલ બેસણાનો સમય છે 9 થી 11 માં, તો બધાને પહોંચી જવાનું છે. તો સાંભળો, આ જેતપર ખેડૂત આંદોલનમાં જે ખેડૂતે મુંડન કરાવ્યું છે ઈ લોકો કાલે બેસણું રાખવાના છે. સમય છે સવારે 9 થી 11. તો બધાયને બેસણામાં આવવાનું છે. શ્રી
રામ જય રામ જય જય રામ અદાણીની તો માનવતા જ મરી ગઈ. તું ક્યાં ગઈ તારા થાય શું થશે બિચારી નાની ઉંમરમાં મરી ગઈ. જી થવાનું હતું તે થઈ ગયું બસ હવે. ઈ તો ભગવાનને જે કરવાનું હતું ઈ કર્યું. હવે એમ આપણે શું કરી શકીએ? ભગવાન પર ભરોસો રાખો, સારું થઈ જશે રડો માં જય શ્રી કૃષ્ણ. જાય ને શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ સાના રહી જાઓ સાના રહી જાઓ અદાણી આવી રીતે જીવતું તો જાણ તો કરવી ને. હવે નાના મોટા થાંભલા રખડી પડ્યા રે હવે અધિકારીઓને ઘરે કોણ ભરશે માં, કોણ ભરશે? સાના રહી જાવ. જે થવાનું હતું ઈ થઈ ગયું. હવે ભગવાન ઉપર ભરોસો રાખો. અદાણી તારા ખજાને ખોટ શું પડી, ખોટ શું પડી? લઈ લીધા ખેતર અમારા, લઈ લીધા ખેતર. હવે બસ સાના રહી જાવ. જે થવાનું હતું તે થઈ ગયું. આખરે રડી મારી, આખરે રડી. અદાણી તારું શું કરવું? બસ બહુ રોવામાં બીજો જન્મ છે ઈ તો. એ અદાણી જેવા થાંભલા ખોયડા એવા તારી બાળીઓ છોકરા ઉપર કાંટા ખોડાય છે. એ અદાણી કઈ ગામાં યારા છોકરા રખડી પડ્યા. અમારી હાથ પેઢીના રોટલા હતા મારી છોકરાને પરણાવવાના હતા. બસ બસ સાના રહી જાવ. અમે ક્યાંથી કર્યાવર કરશો? બસ સાના રહી જાવ, હો, સાના રહી જાવ. બધું સારું થઈ જશે. અરે અરે આ શું થઈ રહ્યું છે? કેમ બધાય રોવો છો? આજે અદાણીનું બેસણું હતું એની માન્યતા સાવ મરી ગઈ છે. એટલે તમે બધા એની કાઈણ કાઢી છે એમ ને? હા આ ઈ સારું કર્યું, એમાં કાંઈ વાંધો નહીં. એના નામનું નાઈ નાખ્યું ને. હા કાંઈ વાંધો નહીં. સારું તમ તારે ચાલુ રાખો બેસણું. જ્યાં સુધી તમને ન્યાય ન મળે ત્યાં સુધી જનતા તમારી સાથે જ છે. મેનેજર નેતાને ફોન કરો, અમારા સર તમને ઓફિસે બોલાવે છે. હાલો નેતાજી, અમારા સર તમને ઓફિસે બોલાવે છે. બોલો અદાણી સાહેબ, વળી પાછું શું કામ પડ્યું? શું કામ પડ્યું? મારે તો હાવ દુનિયામાં હાલવા જેવું ન રહેવા દે
નાખ્યું. કાં વળી એવું તે શું કરી નાખ્યું? ખેડૂતની એકતા તો જોવો, એકતા તો કરી, ટકા કરાવ્યા, મારા માનવતાનું તો બેહડું કરી નાખ્યું. હવે આ પ્રજા શું કરશે? હવે તમારે એની માટે બચવા માટે એક જ એવું કે એને તમે 2 લાખ રૂપિયા ચૂકવી અને એવી રીતના તમારા મેનેજરને કહો અને ખેડૂતને મનાવે, નકર આ પછી આગળ શું કરશે ખેડૂત એનું કઈ નક્કી નથી. તો હું મારા મેનેજરને કહું કે વાત કરી છું, હવે શું કેવું થાય છે? હું તો આજકાલ રોજે વિડીયામાં જોઉં છું કે આ બધા ખેડૂતો બહુ બધા આપણે વિચાર કરતા પણ બહુ આગળ નીકળ્યા છે, બહુ હોશિયાર. આપણે જેવા એને માનતા હતા એવા તો છે જ નહીં. હું એમ જ કહેવા માંગુ છું, નેતા તમે કહેતા હતા કે સરકાર આપણી, પોલીસ આપણી, હા. કોઈ આપણું નથી. અત્યારે તો ખેડૂત એક થઈ ગયા છે. ખેડૂત એટલો જાગૃત થઈ જ ગયો છે. તમે 2 લાખ આપો એને અને એની માંગ પૂરી કરો, જો માની જ જશે 100% તો. મારું કેવું તો એમ થાય છે કે કલેક્ટરને, એસપી સાહેબને બોલાવીને કંઈક કરી. હા તો એવું કંઈક ગોઠવી. મેનેજર, જી સર. કલેક્ટર સાહેબને ફોન કરો કે અમારા સર બોલાવે છે, ઓફિસે આવો. હમણાં જ કરું. મેનેજર, જી સર. એસપી સાહેબને ફોન કરો કે હમણાં જ ઓફિસે બોલાવે છે. જી સર. હલો કલેક્ટર, અમારા સર તમને મળવા માટે ઓફિસે બોલાવે છે, તમે જલ્દી આવી જાઓ. સર અમારા સર બોલાવે છે, આવજો જલ્દી. શ્રી રામ જય રામ જય જય રામ. 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 અદાણીને બુદ્ધિ દે ભગવાન. શ્રી રામ જય રામ જય જય રામ. અદાણીને બુદ્ધિ દે ભગવાન. શ્રી રામ જય રામ જય જય રામ. અદાણીને બુદ્ધિ દે ભગવાન. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ. આવો 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 આવો. લે આજ તમે અમને યાદ કર્યા? શું કામ પડ્યું એવું તો આજ તમે અમને યાદ કર્યા? કરવા જ પડે ને. જો આજે આ ખેડૂત બધા આંદોલન ઉપર ઉતર્યા છે, એ તો અમે જોઈએ જ છીએ. તમે આજે જોતા જઈશો બધે કે આ બધાએ આજે અદાણીના સાહેબના નામનું મુંડન કરાવી નાખ્યું છે, એનું બેસણું કરાવી નાખ્યું છે. તો એના માટે હવે તમે કંઈક અમને પણ મદદ કરો અને વિચાર સૂચના આપી અને આ બહેનો આને કંઈક ન્યાય અપાવી એવું કરીએ આપણે. ખેડૂતની દીકરીઓ માટે એક જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો, જોરદાર તાલીઓ વગાડવા ખેડૂતની દીકરીઓ માટે. હાલો
ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર તમારો. અમારું આ નાટક શાંતિથી સાંભળ્યું અને આટલો સપોર્ટ કર્યો. ખૂબ ખૂબ આભાર આ બધી છોકરીઓનો કે જેને મને 5 કલાકમાં મેં કીધું ને તૈયાર થઈ ગઈ. અને ખૂબ આભાર જલપાબેનનો કે જેને મેં કીધું કે મેં આ નાટક લખ્યું છે તો ત્યારથી મેં કીધું ત્યારથી મારી હારે નારે 2 દિવસથી ઉજાગરા કરે છે. અને વિશેષ આભાર આ મારા ભાભી છે, આ મારી બેન છે, ઈ બેયનો. મેં કીધું તમારે નાટકમાં રહેવાનું, છેલ્લે તમને ચપ્પલનો હાર પહેરાવશે. એટલે મારા ભાભીએ કીધું કે આ વાતથી જો આ નાટકથી ખેડૂતોને શક્તિ મળતી હોય, એકતા વધતી હોય તો હું તમે મને ગધેડે બેહારશો ને તોય બેહી જઈશ. દેહો વાહ, ખૂબ સરસ. ખૂબ સરસ. આ અદાણીના સાહેબ માટે, અદાણીના સાહેબ માટે, આ વેણો માટે, ત્રણેય માટે જોરદાર 3 નારા લગાડો. જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો નાની વાત નથી, ગળામાં હાર પહેરવાનો છે તો આ પાડી 2 નારા થઈ જાય. ભારત માતા કી વંદે. ધન્યવાદ. હવે મારા ભાભી તમને 2 શબ્દ કહેવા માંગે છે, સાંભળો. જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. આજે મારે બધાને એટલું જ કહેવાનું છે કે આજે મેં જો આ હાર પહેર્યો છે તો હું અદાણીને એટલું જ કહું છું, જો આટલું કરતા તોય તમારી આંખો નથી ખુલતી કે તમને એમ નથી થતું કે આ ખેડૂતોને ન્યાય આપવો જોઈએ. જો તમે હજી નહીં સુધરો તો આજે આ હાર મારા ગળામાં છે, પણ એ દિવસો છેટા નથી કે આ હાર તમારા ગળામાં હશે. નારી શક્તિ, નારી શક્તિ, જય જવાન.